હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાઉંભાજી ખીચડી. પાઉંભાજી ખીચડીમાં સ્પાઇસી અને બટરી ટેસ્ટ બંને આવે છે અને બનાવવામાં પણ એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે અને બધા વેજીસથી ભરપૂર હોય છે અને એકદમ ટેસ્ટી અને સુપર ડિલિશિયસ લાગશે. તો એના માટે આપણે ખીચડી બનાવી હોય એના 1 કલાક પહેલાં આપણે મગની દાળ અને ચોખા છે એ બંને પલાળી દેવાના. મગની દાળ 1 કલાકમાં આસાનીથી પલળી જશે અને બંને સારી રીતે પલળી જાય પછી આપણે એને કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું અને પાણી એડ કરી દઈશું. મેં અહીંયા 1 કપ ચોખા અને અડધો કપ મગની દાળ લીધેલી છે, તો એમાં મેં 3 કપ પાણી એડ કર્યું છે. પછી આપણે એમાં 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખી અને 3 વિસલ વગાડી લેશું. પછી મેં બીજા કુકરમાં અહીંયા બધા વેજીસ એડ કરેલા છે. જો તમને જે બી કોઈ વેજીટેબલ્સ સારા લાગતા હોય તે તમે એડ કરી શકો છો. મેં અહીંયા વટાણા, બટેટા, બીટ અને ગાજર કટ કરીને લીધેલા છે. પછી આપણે એમાં મીઠું એડ કરી દઈશું અને થોડુંક પાણી એડ કરી અને 2 વિસલ વગાડી લેશું. પછી આપણે ખીચડીને વઘાર કરવા માટે આપણે અહીંયા એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે એડ કરીશું. હવે ઘી ગરમ થઈ જાય પછી એમાં 1 ચમચી જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી હિંગ એડ કરી દઈશું. બંને સારી રીતે કકડી જાય પછી અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી છે એ સમારીને લીધેલી છે. આપણે એ એડ કરી અને સારી રીતે એને પાકવા દઈશું. પછી મેં અહીંયા આદું અને લસણની પેસ્ટ એડ કરી છે અને પછી આદુ લસણની પેસ્ટ છે એ સતરાઈ જાય પછી આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું. હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને 2 ચમચી લાલ મરચું પાવડર અને બધાને મિક્સ કરી લેશું. જો મસાલા છે એ કઢાઈમાં ચોટતા હોય તો 2 ચમચી પાણી એડ કરી અને સરખી રીતે પકાવી લેવા. બધા મસાલા સરખી રીતે પાકી જાય પછી આપણે અહીંયા મેં 1 કેપ્સિકમ છે એ સમારીને લીધેલું છે, એ આપણે કઢાઈમાં એડ કરી દઈશું અને 2 મીડિયમ સાઇઝના ટમાટર છે એ મેં સુધારીને લીધેલા છે, એ પણ એડ કરી દઈશું અને 1 ચમચી મીઠું એડ કરી દઈશું. અને પછી પાઉંભાજીના ટેસ્ટ માટે આપણે 2 ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરીશું અને બધાને સારી રીતે મસાલાને પાકવા દઈશું કે જ્યાં સુધી તેલ છે એ ઉપર ના આવી જાય ત્યાં સુધી એને પાકવા દેવાનું અને વચ્ચે વચ્ચે ચમચા વડે એને હલાવતા રહેવાનું. બધું સારી રીતે પાકી જાય પછી આપણે એમાં જે વેજીસ છે એ બધા બોઇલ કરવા માટે કુકરમાં મૂકેલા હતા એ આપણે બધા એડ કરી દઈશું. બધા વેજીટેબલ એડ કરી લીધા પછી આપણે પાઉંભાજી મેશરથી એને મેશ કરી લેશું. જો તમને ખીચડીમાં કટિંગવાળું વેજીટેબલ જોતું હોય તો મેશ કરવાની જરૂર નથી, આખું વેજીટેબલ જ રાખી શકો છો. અને બીજું કોઈ વેજીટેબલ તમને ભાવતું હોય તે પણ આમાં એડ કરી શકો છો. એનાથી પણ ટેસ્ટ છે એ એકદમ સેમ જ આવશે. અને પછી આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને બધાને મિક્સ કરીને આપણે ત્યાં સુધી ચડવા દઈશું કે જ્યાં સુધી ઘીનો ભાગ છે એ ઉપર ના આવી જાય. ચડતા છે એ 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે. બધું સારી રીતે ચડી જાય પછી આપણે જે ખીચડી છે એ બાફા મૂકેલી હતી એ આપણે આમાં એડ કરી દઈશું. મેં અહીંયા સાવ લિક્વિડ ફોર્મમાં ખીચડી છે એ લીધેલી છે, એનાથી ખાવામાં પણ એકદમ સારી અને ટેસ્ટી લાગશે. જો થોડીક કઠણ ખીચડી હશે તો થોડોક ટેસ્ટ છે એ અલગ આવશે અને આ એકદમ લિક્વિડ ફોર્મમાં ખીચડી હશે તો ખાવામાં એકદમ જોરદાર અને ટેસ્ટી લાગશે. તો તમે થોડીક પાણી છે એ વધારે એડ કરજો અને બધાને સારી રીતે મિક્સ કરી અને 5 મિનિટ સુધી ચડવા દેશું. બધું સારી રીતે ચડી જાય પછી આપણે એમાં લાસ્ટમાં બટર અને ધાણા એડ કરીશું. જો તમને પાઉંભાજી ભાવતી હશે તો આ ખીચડી તમને જરૂરથી ભાવશે. મેં ઘરે આ ખીચડી બનાવી તો બધાને બહુ જ ભાવી હતી અને થોડુંક આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. મેં અહીંયા 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.